લગ્નની ગ્રંથિ સૌથી મજબૂત અને સૌથી ઉત્તમ છે અને સૌથી પવિત્ર પણ છે, કેમ કે આ એક જ સંબંધ એવો છે કે જેને ક્યારે બદનામ ન કરી શકાય. પતિ અને પત્ની એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હશે તો પરિવાર, સમાજ અને દુનિયા એને સ્વીકારે છે. પણ અગર તમે લગ્ન ગ્રંથિથી નથી જોડાયેલા તો તમારા એ જ સંબંધને બદનામ કરવામાં આવે છે. એટલા માટે લગ્ન ગ્રંથિ એ પવિત્ર સંબંધ કહેવાય છે. હવે પતિની બેવફાઈની ફરિયાદ લઈને વકીલ પાસે ગયેલા એક બેને રજૂઆત કરી કે પાછલા 10 વર્ષથી મારા પતિ મારી સાથે પ્રેમનું નાટક ખેલી રહ્યા છે, પણ મને હમણાં ખબર પડી કે તેઓ પોતાની સેક્રેટરી મોના સાથે ઘણા વર્ષોથી ચક્કર ચલાવી રહ્યા છે. એટલે વકીલે જરાક વિચાર્યું અને પછી પૂછ્યું કે ઓકે બેન, આ તમારી બધી વાત મેં સાંભળી, પણ મને તમે એવું કહો કે તમારે બાળકો કેટલા છે? એટલે પેલા બેને જવાબ આપ્યો કે સાહેબ મારે 5 બાળકો છે. એટલે એ સાંભળી વકીલ હસવા લાગ્યા. એટલે એમણે મલકાઈને કહ્યું કે બેન, જો એ તમને પ્રેમ કરતા હોત તો શું થાત? કહેવાનો આશય એ જ છે કે લગ્ન એટલે શરીર અને મન બંને વચ્ચેની એકતાનો આનંદ છે. તમારા 5 બાળકો એ જ તમારા પ્રેમની નિશાની છે. એ જ તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ છે એ દર્શાવે છે. અને 5 બાળકોનો મતલબ જ એવો થાય છે કે એ તમારા સંબંધ પ્રત્યે કેટલો સજાગ અને ફરજવાન બનેલો છે અને કેટલો નિષ્ઠાથી એ સંબંધને નિભાવે છે. અને જ્યાં સુધી લગ્ન જીવનની અંદર શંકાનું બીજ ન રોપાય ત્યાં સુધી લગ્ન જીવન સુખમય, શાંતિમય બની રહેતું હોય છે. અને શંકાનું એક બીજ તમારા લગ્ન જીવનને તહસ નહસ કરી નાખે છે. પછી દુનિયાનો કોઈ પણ વેદ, દુનિયાનો કોઈ પણ સાયકિયાટ્રિસ્ટ યા દુનિયાનો કોઈ પણ મહાનમાં મહાન ફિલોસોફર પણ એ લગ્ન જીવનને બરબાદ થતા રોકી શકતા નથી. ન એ 2 લોકો જાતે પણ એને રોકી શકે છે. પ્રેમ થયા પછી નું લગ્ન હોય એના કરતા લગ્ન